કોંગ્રેસ ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના પર કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જે બાદ અમદાવાદની આઇલેસ બ્રિજ પોલીસે કોંગ્રેસ તરફી એફઆઈઆર નોંધી છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરી જવાનો કાર્યક્રમ પણ રદ કર્યો, તો પોલીસે 100 થી 150 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। પોલીસ ખાતા સાથે અમારી પરમ દિવસે એડિશનલ પોલીસ કમિશનર જ્યારે અમે આઇલેસ બ્રિજ ફરિયાદ આપવા ગયા ત્યારે બળગુજર સાહેબ ઉપસ્થિત હતા। અમે એમને લેખિતમાં અમારી ફરિયાદ આપી હતી। અમને એવું જણાવ્યું હતું કે અમે આ તમારી જે ફરિયાદ છે એની તપાસ કરીએ છીએ અને તપાસ કરીને અમે ગુનો દાખલ કરીશું, પણ 24 કલાકનો સમય વીતી ગયો અને જ્યારે ગુનો દાખલ ના થતા ગઈકાલે અમે સમગ્ર આખો દિવસ સવારે 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમે આઇલેસ બ્રિજ પોલીસ સ્ટેશન સાથે અમે પીઆઈ અને એસીપી સાથે અમે સતત અમારી ફરિયાદ બાબતે, કેમ કે એક તરફ કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે એમની તમે ધરપકડ કરવામાં આવી છે, સામે પક્ષ ઉપર જ્યાંથી એ લોકો વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે પ્રદેશ સમિતિ ઉપર આવીને જે દેખાવો કરનાર વ્યક્તિઓ છે એમની વિરુદ્ધમાં તમે કોઈ ફરિયાદ અને ગુનો દાખલ નથી કર્યો, એટલે ક્યાંક અમને એ બાબતની અંદર પોલીસ તંત્ર સામે અસંતોષ હતો, જે મેં એમને વ્યક્ત પણ કર્યો। એટલે એમને એવું કીધું કે અમને તપાસ તમારી જે છે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, અમે તમે 24 કલાકનો અમે સમય આપો, અને આજનો એમને સમય અમારી પાસે હતો આજે, એટલે આજે બપોરે 3 વાગે એમને પોલીસ સ્ટેશન બોલાવીને અમારી ફરિયાદ દાખલ કરી છે।